નમસ્કાર મિત્રો, હું એડવોકેટ કિંજલ પટેલ. મિત્રો, આજે વાત કરીશું કે શું કોઈ પોલીસકર્મી સામાન્ય વ્યક્તિ ઉપર હાથ ઉપાડી શકે? ઘણી વખત ઘણા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગાર લોકો પાસેથી ગુનો કબૂલવા કે પછી ગુનો ઉકેલવા માટે પોલીસ દ્વારા જ્યારે સીધી આંગળીએ ઘી ન નીકળે ત્યારે આંગળી ત્રાંસી કરવામાં આવે છે, અને એ ઘણી વખત જરૂરી પણ હોય છે. પરંતુ ઘણી વખત આ ત્રાંસી આંગળીનો ભોગ સામાન્ય માણસ બનતો હોય છે. તો શું કોઈ પોલીસકર્મી સામાન્ય વ્યક્તિ ઉપર હાથ ઉપાડી શકે? તો જવાબ છે ના. 1 જુલાઈ 2024 થી લાગુ થતા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ કોઈ પણ પોલીસકર્મી સામાન્ય વ્યક્તિ ઉપર હાથ ન ઉપાડી શકે, અને જો તેમ કરે છે તો ધારા 198 મુજબ તમે તેમની ઉપર કેસ કરી શકો છો, અને તેમાં તેઓને 1 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે. અને જો કોઈ પોલીસ તંત્ર તમારી ફરિયાદ લેવાની ના પાડે છે તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. તેના માટે તમે કોર્ટ સમક્ષ જઈ જજ સાહેબની સામે ધારા 175 ની પેટા કલમ 3 મુજબ ફરિયાદ દાખલ કરી શકો છો. અને જ્યારે પણ કોઈ પોલીસકર્મી તમને ધમકાવે છે કે તમારી ઉપર ખોટા કેસો કરીને તમને ભરાવી દઈશું, તો પણ તમારે ડરવાની જરૂર નથી. તમે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 201 મુજબ તેમની ઉપર કેસ દાખલ કરી શકો છો, અને તેમાં તેઓને 3 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે. અને છેલ્લે આપણું ન્યાયતંત્ર કહે છે કે 100 ગુનેગારો ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને ક્યારેય પણ સજા ન થવી જોઈએ કે ન તે હેરાન થવો જોઈએ. જય ભારત, જય જય ગરવી ગુજરાત.